અને 150 થી પણ વધારે પિતાજીનું એમણે દાન કરેલું છે. આપણે એ દાદાને તાળીઓના ગડગડાટથી વધાવીશું. પૃથ્વીરાજસિંહ નારણભાઈ રાઠોડ, પીઆર એકાઉન્ટ સર્વિસ. ભરતભાઈ પોજાભાઈ નકુમ, ભૂમિ સિલ્વર એન્ડ ગોલ્ડ. દિલીપભાઈ જુઠાભાઈ હેરમા, શક્તિ મોટર્સ. વનરાજ રાઘવભાઈ હેરમા, શક્તિ કાસ્ટિંગ. જયરાજસિંહ વિજયભાઈ હેરમા, શક્તિ કાર ડેકોર. ડોક્ટર પ્રતીકસિંહ ઝાલા, અક્ષત ફિઝિયોથેરાપી હોસ્પિટલ, ફિઝિયોથેરાપિસ્ટ, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન રાજકોટ. વિજયસિંહ હમીરભાઈ મોરી, યસ એન્ટરપ્રાઇઝ હોલ્ડિંગ પડદા. શ્રી જયસિંહ પઢિયાર, રાજ ત્રિશુલ કન્સ્ટ્રક્શન રાજકોટ. પરેશભાઈ મેરામણભાઈ બાળા, ભગવતી એન્જિનિયરિંગ. કુલદીપસિંહ જયદીપસિંહ ડોડિયા, આર્કિટેક્ટ એન્ડ અર્બન પ્લાન. ડોક્ટર અજીતસિંહ વાઢલ, રેડિયોલોજીસ્ટ સ્ટર્લિંગ હોસ્પિટલ રાજકોટ. ડોક્ટર પ્રતાપસિંહ ડોડિયા, જીવેનિશ હોસ્પિટલ રાજકોટ. રામજીભાઈ જીવાભાઈ હેરમા, હેરમા એકેડેમી સદાવર. હાર્દિકસિંહ રામભાઈ ચાવડા, એસઆર ટુલિંગ સોલ્યુશન. ભાવિક ભરતભાઈ પરમાર, ફૂડ હોલી. નિમંત્રણ કાર્ડના દાતા છે ભાવિક ભરતભાઈ પરમાર. ત્યારબાદ માતૃશ્રી ઉર્જીબા દેવદાસભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ, પ્રમુખ શ્રી કિશોરસિંહ ડોડિયા દ્વારા બધા વિદ્યાર્થીઓને બોલપેન આપવામાં આવેલ છે. આ બધા દાતાશ્રીઓ છે એમણે નોટબુક, સ્કૂલ બેગ અને ઇન્વિટેશન કાર્ડમાં દાન આપેલું છે. આ બધા દાતાઓનો અહીંથી આભાર વ્યક્ત કરું છું અને આપણે બધા એને તાળીઓના ગડગડાટથી વધારશું અને એમનો ઉત્સાહ વધારશું. પછી કિશોરસિંહ ડોડિયા ઉપસ્થિત છે, એમને સ્ટેજ પર બોલાવવા માટે આમંત્રિત કરું છું. ચૌહાણ સભ્યશ્રીને કહીશ કે કિશોરસિંહ ડોડિયા સાહેબનું સ્વાગત કરે. કૈલાસભાઈ ચૌહાણ. જય ભવાની. આજના આપણા સમસ્ત કારડિયાનાથ સમાજ રાજકોટના સરસ્વતી સન્માન સમારોહ અને સ્નેહ મિલનમાં અત્રે પધારેલા મંચસ્થ શ્રી રણજીતસિંહ પરમાર સાહેબ, પછી દેવી હેરમા સાહેબ, શ્રી અર્જુનસિંહ વાડા સાહેબ, અરુણભાઈ સોલંકી, જયસિંહભાઈ પઢિયાર, જેવી હેરમા સાહેબ, અન્ય મંચસ્થ મહેમાનો અને અત્રે પધારેલા ભાઈઓ, બહેનો અને વાલા વિદ્યાર્થી મિત્રો, આપ સૌ આપનો કિંમતી સમય કાઢીને અહીં જે પધાર્યા છો એ બદલ સમસ્ત કાળિયા સમાજ કારોબારી સમિતિ વતી હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને
અમારા કાર્યક્રમમાં કોઈ અમારા કારોબારી સમિતિના સભ્ય અથવા અમારાથી કોઈ ક્ષતિ થઈ હોય તો એના માટે હું આપ સૌ ક્ષમા માંગુ છું. અને બીજી એક સૂચન કરું છું કે આપણો જે કાર્યક્રમ 10 વાગ્યાનો સમય આપ્યો હોય તો મહેરબાની એક તમને કહું કે સમયને જો આપણે નહીં ઓળખીએ તો આપણે પાછળ રહી જશું. 10 વાગ્યાનો ટાઈમ હોય ને આપણે 11 વાગે ઓડિયન્સમાં આપણે ના આવી શકતા. આપણે 300 સભ્ય છે, બધા જમવા ટાઈમે આવી જાય. બીજા સમાજ જોવે ને ત્યારે આપણી કિંમત ઘટે. તો એક વિનંતી કરું કે સમયસર આપણે ઉપસ્થિત રહીએ તો બીજા સમાજ સાથે આપણે બીજાને કોઈને આમંત્રિત કરી શકીએ. અત્યારે અમને એક શોખ થાય છે, એકવાર આપણે જ્યાં બરાડ સાહેબને બોલાવ્યા હતા, મને ખબર છે બહુ પડવાનો બહુ થયો તો થોડી આપણે ડિસિપ્લિન સમયનું આપણે પાલન કરતા શીખીએ. એના માટે સમાજ વતી હું તમને બે હાથ જોડીને વિનંતી કરું કે આપણે સમયનું પાલન કરી અને સૌનું હાર્દિક સ્વાગત કરું. જય ભવાની.
યુવાનોના પ્રેરણા સ્ત્રોત ગણવામાં આવે છે. એવું એમના એક પુસ્તકમાં શિક્ષક તો છે જ્યોતિર્ધરમાં લખે છે, જે આપણા સૌને, અહીંયા બેઠેલા સૌને લાગુ પડે છે, ખાસ કરીને સમય માટે. એવું કહે છે કે એમણે એક ઉદાહરણ આપ્યું હતું કે એક નાનું બાળક રમતું હતું ને, તો એના પિતાએ એને ગૂંચવવા માટે એક કાગળ હતું, એમાં એક શરીર દોરેલું હતું અને બીજી બાજુ ભારતનો નકશો દોરેલો હતો. તો ભારતના નકશાને જોડવાનું કીધું. તો એના પિતાને એવું થયું કે બાળક છે, નાનું છે, એ ભારતના નકશાને ક્યારે જોડી લેશે? અને બીજી બાજુ એને ભારતનો એક સાજો નકશો પણ આપેલો. તો બાળક છે તૂટેલા ભારતના નકશાને જોડવા માટે સતત મહેનત કરતો હતો. એના પિતાને એવું હતું કે બાળક 2-3 કલાક પછી, 5-6 કલાક પછી આવું ચિત્ર લઈને આવશે. છતાં પણ બાળક છે એ ઝડપથી એ ચિત્રને લઈને આવી જાય છે. તો એના પિતા વિચારમાં પડી જાય છે કે બાળક આટલું ઝડપથી ભારતના નકશાને કેવી રીતે ગોઠવી શક્યું? ભારતમાં ક્યાં દિલ્હી, ક્યાં બિહાર, ક્યાં મહારાષ્ટ્ર, ક્યાં ગુજરાત? તો બાળકે આટલું કામ ઝડપથી કેવી રીતે કરી દીધું? તો એના પિતા વિચાર કરે છે. એટલામાં જ એમણે બાળકને પૂછ્યું કે તમે આ કામ ઝડપથી શું કામ કરી લીધું? તો બાળકે ખૂબ સરસ જવાબ આપ્યો અને સ્વામી વિવેકાનંદ તેની ખાસ નોંધ લે છે. એણે એવું કીધું કે પપ્પા, આ જે આગળના પેજ ઉપર ભારતનો નકશો હતો ને, એની જ પાછળ છે એક માણસનું પૂતળું દોરેલું હતું. મેં માણસના પૂતળાને જોઈન્ટ કરી દીધું ને, માણસના પૂતળાને જોડી દીધું ને, તો આગળથી આખું ભારત જોડાઈ ગયું. આ વાત સાંભળજો કે જ્યાં સુધી વ્યક્તિ નિર્માણ નહીં થાય, જ્યાં સુધી આપણા ખુદનું નિર્માણ નહીં થાય, ત્યાં સુધી સમાજનું નિર્માણ નહીં થાય. જ્યાં સુધી સમાજ નિર્માણ નહીં થાય, ત્યાં સુધી દેશનું નિર્માણ નહીં થાય. વ્યક્તિ નિર્માણ એ જ સમાજ નિર્માણ, એ જ રાષ્ટ્ર નિર્માણ. તો એક વ્યક્તિને જોડી દેવાથી જો આખું ભારત બની જતું હોય, તો આપણો તો આવડો સમાજ છે. વ્યક્તિ નિર્માણની સાથે સમાજ નિર્માણની સાથે આપણે રાષ્ટ્ર નિર્માણ કરવાના જો પ્રયત્ન કરશું, તો એમાં સમાજ નિર્માણનો ખૂબ બહોળો ભાગ રહેશે. તો આપણે બધા એક વાત ખાસ યાદ રાખશું કે આપણો આગળનો જે કાર્યક્રમ હોય, આ કાર્યક્રમમાં તો આપ બધા લેટ થયા જ છો. આગળનો આપણો જે કાર્યક્રમ હોય, એમાં જે સમય આપેલો છે, સમય આપણે સૌ ઉપસ્થિત થાય તો આપણો કાર્યક્રમ છે એ શોભાશે, એ ઉઠશે. આભાર. જનરલ સાહેબ ઉપસ્થિત છે, એમને કહીશ કે સાહેબ સંબોધિત કરો, એમને માર્ગદર્શન. माँ भवानी ने याद करी विवादे विषादे प्रमादे प्रवासे दले चालने पर्वते शत्रु मध्य अरण्ये शरण्ये सदा मम प्रभारे गतिस्त्वं त्वमेका भवानी. अत्र उपस्थित मंचस्थ તમામ મહાનુભાવ, તમામ ભાઈઓ બહેનો તથા વાલકા વિદ્યાર્થી મિત્રો, આજે પોલીસ પાસે અચાનક કામ આવે એટલે નીકળવાનું થાય, અર્જન્ટલી આવે એટલે બધું નીકળવાનું થશે. પરંતુ આજે જે ઇનામ વિતરણ થયું એમાં આપણે જોયું હશે કે એક નાનકડી ગીતા પણ બધા વિદ્યાર્થી મિત્રોને આપી છે. એક વિશ્વ ધર્મ પરિષદ હતી, એમાં સ્વામી વિવેકાનંદે કોઈ વાત કરી, કોઈ ધર્મગુરુએ, કે તમારી ગીતા એકદમ નીચે છે અને ઉપર બધા આવી ગયા છે, એમાં ગીતા તો કહેવાય કે ભાઈ દબાઈ ગઈ છે. ત્યારે વાત કરેલી સ્વામી વિવેકાનંદે કે ભાઈ ગીતા છે ને પાયો છે, તો ગીતા કાઢી લઈશ ને તો ઉપરના બધા પડશે. તો આપણા બાળકોને શું આપવાની જરૂર છે? તો કે ભાઈ શ્રીમદ ભગવદ ગીતા આપીને એમના વિચારો આપવાના છે. આપણે ગીતા ક્યાં રાખતા? તો કે ભાઈ ભગવાનના ગોખલાની અંદર કે કબાટમાં મૂકી દઈએ, પણ એનાથી નહીં ચાલે. એક કહેવાય ને કે ભાઈ જીવન જીવવાનું જે કહેવાય ને કે જીવન મૂલ્યો એ આપણને ગીતાની અંદરથી મળશે. દુનિયાની એવી કોઈ પણ સમસ્યા નથી કે જેનું સમાધાન શ્રીમદ ભગવદ ગીતાની અંદર નહીં હોય. અને અત્યારે બાળકોને આપવા જ પડશે વિચારો કે
એટલું વેસ્ટર્ન કલ્ચરનું પેલું થઈ ગયું છે જે આપણે કે નહીં મળે તો બહુ અઘરું પડશે આપણે બાળકો માટે થઈને. અને વાત કરીએ કે ભાઈ જીવન મૂલ્યો કોને કહેવાય, તો કે આપણે અંદર એક માથું પડેલું છે કે જેના આધારે આપણે નક્કી કરી શકીએ કે ભાઈ શું સાચું અને શું ખોટું. એને કહેવાય કે ભાઈ જીવન મૂલ્યો, સત્ય, અહિંસા, નિડરતા, પ્રામાણિકતા, એ બધા જીવન મૂલ્યો કહેવાય. આપણે રસ્તાની અંદર ઉભેલા હોય, કોઈ અંધ વ્યક્તિ હોય, કોઈ હેન્ડીકેપ વ્યક્તિ હોય, ક્યારેક કોઈ અકસ્માત થયો હોય ત્યારે આપણે એને હેલ્પ કરીએ, પરંતુ આ વસ્તુ બધા નથી કરી શકતા. જેની અંદર કંઈક પડેલું હોય એ લોકો જ હેલ્પ કરશે. કે ભાઈ એ વસ્તુ આપણી અંદર હોવું જોઈએ. અને જે લોકો કર્મનિષ્ઠ છે એમની દરેક જગ્યાએ વેલ્યુ છે. આપણે એક ટૂંકો પ્રસંગ જોઈએ તો એફિલ ટાવરની અંદર એક સ્પર્ધા હતી. સ્પર્ધાની અંદર નક્કી કરેલું કે 12 મિનિટની સ્પર્ધા, 12 મિનિટમાં વચ્ચે 10-15 સેકન્ડ માટે પણ હોલ્ડ થાય તો સ્પર્ધા માટે એમને ડિસ્ક્વોલિફાઈ કરવાના. એમાં બધા સ્પર્ધકો આવ્યા, અલગ અલગ નૃત્ય આપણે કર્યા. એના પછી ઉદયશંકર આવે છે અને ઉદયશંકર થોડુંક 2-3 મિનિટ નૃત્ય કરે ને વચ્ચે પતંગિયા હતા. પેરિસ હોય, એફિલ ટાવરનો માહોલ હોય એટલે નો ડાઉટ પતંગિયા આવે છે. એટલે પતંગિયાને જોયા એટલે ઉદયશંકર ત્યાં 10-15-20 સેકન્ડ માટે પોતે ઊભા રહી જાય છે અને પછી નૃત્ય શરૂઆત કરે. પતંગિયા ઉડી જાય પછી હવે નિયમ પ્રમાણે એવું થાય કે સ્ટોપ કરીએ એટલે પોતે ડિસ્ક્વોલિફાઈ થવા જોઈએ. પરંતુ જે લોકો નિર્ણાયકો હતા એમણે છેલ્લે મીટિંગ કરી અને નક્કી કર્યું કે ભાઈ પહેલા ઉદયશંકરે નિયમનો ભંગ કર્યો, પણ એની અંદર જે માઇક્રો હિંસા પડેલી છે એમને પોતાના વિજેતા નહીં બને તો ચાલશે, પરંતુ મારા કારણે પતંગિયાનું કહેવાય કે ભાઈ મૃત્યુ ના થવું જોઈએ. એના કારણે થઈને એક એક્સ્ટ્રા એવોર્ડ એમને આપે છે કે આપણે એમાં કેવું કે એ વસ્તુ હોવી જોઈએ. બીજી એક વસ્તુ વ્યસનની આપણે વાત કરીએ કે ભાઈ તમાકુની અંદર 4000 જેટલા ઝેરી રસાયણો હોય છે, બધાને ખ્યાલ છે. તમાકુના બોક્સની અંદર લખેલું હોય કે તમાકુથી કેન્સર થાય, એના ફોટા દોરેલા હોય છે, તેમ છતાં કોઈ તમાકુ મૂકતા નથી. કેટલા બધા સમાજના છે, બીજા છે આપણા દેશના અસંખ્ય દીવાનો ઘણા બધા એવા છે કે એમણે પોતાના પિતાએ કેન્સરના કારણે જીવ ગુમાવ્યા છે. જ્યારે કેન્સર થાય, હોસ્પિટલની અંદર ડોઝ લેવા જાય ત્યારે એ લોકોને પૂછો તો એમને અફસોસ થતો હોય કે કદાચ કોઈ અમને કીધું હોત કે તમાકુ મૂકી દો તો અમે બચી જાય. અને એક સિગારેટ આપણે પીએ તો 5 મિનિટ આપણું આયુષ્ય ઓછું થાય. પ્લસ દારૂને તમે જોઈએ કે ભાઈ હાર્ટ એટેક આવે છે, ફેફસાનું કેન્સર, લીવરનું કેન્સર, એ બધામાં માત્ર કેવું કે ભાઈ આ એક વ્યસન જવાબદાર છે. અને કરંટ સિનારીઓ આપણે જોઈએ, હમણાં એક કેસ સ્ટડી આવી છે કે ભાઈ એક બાળક હતો, 11મા ધોરણનો 17 વર્ષનો બાળક, પોતે ઘરે એકદમ નોર્મલ રહે છે પરંતુ ભણવાની અંદર પીછેહટ કરે છે. એક વખત ટૂરની અંદર જાય છે આઉટલેટની અંદર અને એમના શિક્ષકને શંકાસ્પદ જાય એટલે એમની બેગ ચેક કરવામાં આવે અને વિસ્કીની બોટલ મળે છે એની અંદરથી. એટલે આવો પણ બનાવ બનતા હોય. બીજો એક આપણે કાર્યક્રમની અંદર રાજકોટ શહેર ડીસીપી ટ્રાફિક ચીફ ડોક્ટર પાર્થસિંહ ગોવિંદ પણ હાજર છે. આપણી વચ્ચે આભાર સાહેબ. આપણી વચ્ચે પાત્રા શ્રી ગોહિલ આઈપીએસ ડીસીપી ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ ઉપસ્થિત છે. સાહેબ આપનું સ્વાગત છે. આપણે સૌ મહેમાનોને તાળીઓના ગડગડાટથી આવકારશું. આપણી વચ્ચે ડોક્ટર પ્રતાપસિંહ ગઢિયા જેનેસિસ હોસ્પિટલ રાજકોટ ઉપસ્થિત છે. સાહેબ આપનું સ્વાગત છે. ડોક્ટર અજીતસિંહ વાઢેર રેડિયોલોજીસ્ટ સ્ટર્લિંગ હોસ્પિટલ રાજકોટ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. ડોક્ટર સંદીપસિંહ ઝાલા સ્ટર્લિંગ હોસ્પિટલ રાજકોટ આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપણી વચ્ચે આ મહેમાનો ઉપસ્થિત છે ત્યારે આપણે એમનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરશું. શ્રી પાર્થસિંહ ગોહિલ સાહેબ આઈપીએસ, જેમનું સ્વાગત કરવા માટે હું પ્રમુખ શ્રી ગોવિંદસિંહ ડોલિયાભાઈને કહીશ કે પાત્રાસિંહનું સ્વાગત કરે.